એક્ઝામ્પલ નંબર 4 એક ઉત્પાદક ચાકી અને કિલ્લાનું ઉત્પાદન કરે છે. એક પેકેટ ચાકી બનાવવા માટે મશીન A પર 1 કલાક અને મશીન B પર 3 કલાકનો સમય લાગે છે. એક પેકેટ ખીલ્લા બનાવવા માટે મશીન A પર 3 કલાક અને મશીન B પર 1 કલાક સમય લાગે છે. તે એક પેકેટ ચાકી પર ₹17.50 અને એક પેકેટ ખીલ્લા પર ₹7 નફો મેળવે છે. જો તેના મશીનો એક દિવસમાં વધુમાં વધુ 12 કલાક કામ કરતા હોય તો ઉત્પાદકે મહત્તમ નફો મેળવવા માટે એક દિવસમાં કેટલા પેકેટ ચાકી અને કેટલા પેકેટ ખીલ્લાનું ઉત્પાદન કરવું જોઈએ. હવે આપણે એક દિવસમાં x પેકેટ ચાકી અને y પેકેટ ખીલ્લાનું ઉત્પાદન કરવું જોઈએ અને બંને માટે પણ આપણને નફો પણ આપ્યો છે. તો ચાકીનો એક પેકેટ ચાકી અને એક પેકેટ ખીલ્લા એક પેકેટ ચાકી અને એક પેકેટ ખીલ્લા મશીન A મશીન B અને અહીંયા આગળ જરૂરિયાત. એક પેકેટ ચાકી બનાવવા માટે મશીન A પર 1 કલાક મશીન A પર 1 કલાક અને મશીન B પર 3 કલાકનો સમય લાગે છે. એક પેકેટ ખીલ્લા બનાવવા માટે મશીન A પર 3 કલાક અને મશીન B પર 1 કલાક સમય લાગે છે. તે એક પેકેટ ચાકી પર ₹17.50 અને એક પેકેટ ખીલ્લા પર ₹7 નફો મેળવે છે. અને ખીલ્લા પર ₹7 નફો. જો તેના મશીનો એક દિવસમાં વધુમાં વધુ 12 કલાક કામ કરે, મશીન A પણ 12 કલાક કામ વધુમાં વધુ 12 કલાક કામ કરે છે અને મશીન B પણ વધુમાં વધુ 12 કલાક વધુમાં વધુ 12 કલાક વધુમાં વધુ 12 કલાક એક દિવસમાં ધારો કે એક દિવસમાં x પેકેટ ચાકીનું અને y પેકેટ ખીલ્લાનું ઉત્પાદન કરવું જોઈએ. હવે આ ચાકી અને ખીલ્લા છે એટલે સ્પષ્ટ xy greater than or equal to 0. મશીન A એક પેકેટ ચાકી મશીન A પર 1 કલાક અને મશીન એક પેકેટ ખીલ્લા મશીન A પર 3 કલાક ને વધુમાં વધુ 12 એટલે એક પેકેટ માટે 1 કલાક તો x પેકેટ માટે એટલે x + 3y વધુમાં વધુ 12 એટલે 12 કે 12 થી ઓછા. આ ખાસ ધ્યાન રાખવાનું કે લેસ ધેન લેવું કે ગ્રેટર ધેન લેવું એ ખાસ ધ્યાન રાખવાનું. એક પેકેટ માટે 3 કલાક તો x પેકેટ માટે કેટલા એટલે 3x + y less than or equal to 12. હેતુલક્ષી વિધેય z is equal to 70.50x plus 7y. એક પેકેટ ચાકી માટે નફો 70.50 તો x પેકેટ ચાકી માટે કેટલા એટલે 70.50 into x plus 7 into y. આ હેતુલક્ષી વિધેય આવ્યું. એ હેતુલક્ષી વિધેયને આપણે
મહત્તમ નફો મેળવવાનો છે, મહત્તમ શોધવાનું છે, મહત્તમ નફો શોધવો. રકમમાં આપણને કીધું છે અને મહત્તમ નફો મેળવવા માટે એક દિવસમાં કેટલા પેકેટ ચાકી અને કેટલા પેકેટ ખીલાનું ઉત્પાદન કરવું જોઈએ. ઓકે, હવે આનો આપણે આલેખ રચીએ. એક્ઝામ્પલ નંબર 4 નો ગ્રાફ x plus 3y is equal to 12. x, y, x0, y4, y0, x12, આલેખમાં થોડું વધારે બિંદુ લેવા પડશે આપણે. તો x2 y2 લઈએ આપણે, y is equal to 3 લઈએ, y is equal to 3 લઈએ તો x plus 9 is equal to 12. તો x is equal to 12 minus 9, 3. 3x plus y is equal to 12. x, y, x0, y12, y0, x4, x is equal to 3, તો y is equal to 3 આવશે. હવે આ બંનેનું છેદબિંદુ શોધી કાઢીએ. x plus 3y is equal to 12. 3x plus y is equal to 12. બંનેમાં 3 3 કોમન જ છે તો એનું છેદ બિંદુ 3 3 આવશે. અહીંયા આપણે હવે બિંદુઓ દર્શાવી દઈએ. One, 2, 3, 4, 5, 6, 7, 8, 10, 11, 12. One, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને અહીંયા આગળ 12 લઈ લઈએ. હવે બિંદુઓ 0 4 0 4 12 0. આ રેખા છે x plus 3y is equal to 12.
012 40 આ છે at 3x plus y 3x plus y is equal to 12 અને આ બંનેનું જે છેદ બિંદુ છે 3 3 આવ્યો અથવા લોપતી રીતે ઉકેલીનો છેદ બિંદુ શોધી કાઢો. હવે ઘેરાતો પ્રદેશ x plus 3y less than 12 x is equal to 0 y is equal to 0 આ શક્ય છે એટલે આનાથી ઘેરાતો પ્રદેશ આ બાજુ આવશે અને આ તો પહેલું ચરણ જ છે આપણે 3x plus y less than 12 x 0 y 0 આ પણ શક્ય છે. આનાથી ઘેરાતો પ્રદેશ પણ ઉગમ બિંદુ બાજુ આવશે એટલે બંનેથી ઘેરાતો પ્રદેશ આટલો ભાગ મળશે આપણને. શક્ય ઉકેલનો સીમિત પ્રદેશ આટલો ભાગ છે અને એના શિરોબિંદુઓ એક તો 0 0 બીજો શિરોબિંદુ 0 4 આ ત્રીજો શિરોબિંદુ 3 3 અને આ ચોથો શિરોબિંદુ 4 0 0 0 આગળ z નું સંગત મૂલ્ય x is equal to 0 મૂકશો y is equal to 0 મૂકશો તો 0 z is equal to x is equal to 0 તો 7 y is equal to 4 7 into 4 is equal to 28 z is equal to 70.50 into 3 plus 7 into 3 is equal to 73.50 થશે અને 4 0 આગળ z is equal to x 70.50 into 4 અને y is equal to 0 મૂકવાનો છે એટલે આ આવશે 70 એટલે આ થયું મહત્તમ મૂલ્ય. મહત્તમ નફો. Therefore મહત્તમ નફો is equal to 73.50 રૂપીસ. આપણને મહત્તમ નફો કીધો છે એટલે મહત્તમ નફો આપણને 73.50 રૂપીસ થયો. હવે ક્વેશ્ચનમાં આપણને એવું છે કે એક દિવસમાં કેટલા પેકેટ ચાકી અને કેટલા પેકેટ ખીલ્લાનું ઉત્પાદન કરવું જોઈએ. એટલે એક દિવસમાં ચાકીના 3 અને ખીલ્લાના 3 પેકેટનું ઉત્પાદન કરવું જોઈએ જેથી મહત્તમ નફો 73.50 રૂપીસ થાય. એક્ઝામ્પલ નંબર 5. એક કંપની A અને B એમ બે પ્રકારના સ્ક્રૂનું ઉત્પાદન કરે છે. દરેક પ્રકારના સ્ક્રૂ માટે સ્વયંસંચાલિત તથા હસ્તસંચાલિત એમ બે પ્રકારના મશીનનો ઉપયોગ થાય છે. એ પ્રકારના સ્ક્રૂના પેકેટનું ઉત્પાદન કરવા માટે સ્વયંસંચાલિત મશીન પર 4 મિનિટ અને હસ્તસંચાલિત મશીન પર 6 મિનિટનો સમય લાગે છે. જ્યારે B પ્રકારના સ્ક્રૂના
પેકેટનું ઉત્પાદન કરવા માટે સ્વયં સંચાલિત મશીન પર 6 મિનિટ અને હસ્ત સંચાલિત મશીન પર 3 મિનિટનો સમય લાગે છે. કોઈ પણ દિવસે દરેક મશીન વધુમાં વધુ 4 કલાક ઉપલબ્ધ છે. ઉત્પાદકને એ પ્રકારના સ્ક્રૂના પેકેટના વેચાણથી ₹7 નફો મળે છે અને બી પ્રકારના સ્ક્રૂના વેચાણથી ₹10 નફો મળે છે. આપણે ધારી લઈશું કે જેટલા સ્ક્રૂનું ઉત્પાદન કરે છે તેટલા સ્ક્રૂનું વેચાણ કરી શકે છે. મહત્તમ નફો મેળવવા માટે કંપનીના માલિકે દરેક પ્રકારના કેટલા પેકેટનું ઉત્પાદન કરવું જોઈએ જેથી મહત્તમ નફો મળે. હવે સ્ક્રૂનો એક કંપની એ અને બી એમ બે પ્રકારના સ્ક્રૂનું ઉત્પાદન કરે છે. સ્ક્રૂનો પ્રકાર એ અને બી એમ બે પ્રકારના સ્ક્રૂનું ઉત્પાદન કરે છે. દરેક પ્રકારના સ્ક્રૂ માટે સ્વયં સંચાલિત તથા હસ્ત સંચાલિત સ્વયં સંચાલિત મશીન અને હસ્ત સંચાલિત મશીન અને નફો પણ આપ્યો છે. બંને માટે નફો આપ્યો છે આપણને, એટલે બંને પ્રકારના પેકેટ માટે x ને y ધારીશું. આગળ x ને y એ પણ દરેક પ્રકારના સ્ક્રૂના કેટલા પેકેટનું ઉત્પાદન કરવું જોઈએ, એટલે એ પ્રકારના સ્ક્રૂનું x પેકેટ ઉત્પાદન કરવું જોઈએ અને બી પ્રકારના સ્ક્રૂનું y પેકેટનું ઉત્પાદન કરવું જોઈએ અને કેટલા કલાક જરૂરિયાત. એ પ્રકારના સ્ક્રૂના પેકેટનું ઉત્પાદન કરવા માટે સ્વયં સંચાલિત મશીન પર 4 મિનિટ અને હસ્ત સંચાલિત મશીન પર 6 મિનિટ સમય લાગે. જ્યારે બી પ્રકાર હસ્ત સંચાલિત 6 મિનિટ છે. અહીંયા આવશે હસ્ત સંચાલિત. હવે બી પ્રકારના માટે છે. જ્યારે બી પ્રકારના સ્ક્રૂના પેકેટના ઉત્પાદન કરવા માટે સ્વયં સંચાલિત માટે 6 મિનિટ અને હસ્ત સંચાલિત મશીન પર 3 મિનિટનો સમય લાગે છે. કોઈ પણ દિવસે દરેક મશીનને વધુમાં વધુ 4 કલાક આના માટે પણ વધુમાં વધુ 4 કલાક. આ મિનિટમાં છે, એટલે આપણે અહીંયા લખીશું 240 મિનિટ, 240 મિનિટ. ઓકે, અહીંયા નફો પણ આપ્યો છે આપણને. ઉત્પાદકને એ પ્રકારના સ્ક્રૂના પેકેટના વેચાણથી ₹7 નફો અને બી પ્રકારના સ્ક્રૂના પેકેટના વેચાણથી ₹10 નફો. ઓકે, હવે આપણે સમીકરણ બનાવીએ. ધારો કે એ પ્રકારના સ્ક્રૂના x પેકેટ અને બી પ્રકારના સ્ક્રૂના y પેકેટ નું ઉત્પાદન કરવું જોઈએ. દરેક પ્રકારના સ્ક્રૂના કેટલા પેકેટનું ઉત્પાદન કરવું જોઈએ, તો એ પ્રકારના સ્ક્રૂના x પેકેટ અને બી પ્રકારના સ્ક્રૂના y પેકેટનું ઉત્પાદન કરવું જોઈએ. હવે x પેકેટ છે અને y પણ પેકેટ છે, એટલે સ્પષ્ટ છે કે xy > 0. હવે એ પ્રકારના સ્ક્રૂના પેકેટનું ઉત્પાદન કરવા માટે સ્વયં સંચાલિત મશીન પર 4 મિનિટ લાગે છે. તો x પેકેટ માટે કેટલો સમય લાગશે, તો 4x + 6y
વધુમાં વધુ 4 કલાક, વધુમાં વધુ 4 કલાક એટલે 4 કલાક કે એનાથી ઓછો સમય, એટલે અહીંયા આ મિનિટ છે, આ મિનિટ છે, આપણે મિનિટમાં લઈશું 240. એ પ્રકારના સ્ક્રૂના ઉત્પાદન માટે સ્વયંસંચાલિત મશીન પર 6 મિનિટ લાગે છે. અને x પેકેટ માટે 6x plus 3y less than or equal to 240. અને હેતુલક્ષી વિધેય z is equal to કેટલો નફો છે 7x plus 10y નો મહત્તમ નફો શોધવાનો છે. આપણને આનો મહત્તમ નફો શોધવાનો છે કે જેથી એ પ્રકારના x પેકેટનું ઉત્પાદન થાય અને b પ્રકારના y પેકેટનું ઉત્પાદન કરીએ તો કેટલો મહત્તમ નફો થાય આપણને. હવે આને થોડુંક સાદુરૂપ આપી દઈએ એટલે આલેખમાં આપણને સરળતાથી આલેખ દોરી શકાય. આના માટે 2 કોમન લઈ લઈશું એટલે 2x plus 3y less than or equal to 120. આમાં 3 કોમન લઈ લઈશું એટલે 2x plus y less than or equal to 80. આમાં 2 કોમન લઈ લીધા 2x plus 3y less than or equal to 120. આમાં 3 કોમન લઈ લીધા એટલે 2x plus y less than or equal to 180. એટલે આપણે આલેખ રચવા માટે આ બે અસમતાઓનો ઉપયોગ કરીશું આપણે કે જેથી સરળતાથી આલેખમાં આપણે બિંદુઓ દર્શાવી શકાય. એટલા માટે જ આપણે અહીંયા 2 કોમન લઈ લીધા અને સમીકરણનું સ્વરૂપ સરળ સ્વરૂપ બનાવી દીધું આપણે. હવે આપણે આને આલેખ રચીએ. આનો આલેખ 2x plus 3y is equal to 120 x y x0 y 40 y0 x 60. 2x plus y is equal to 80 x y x0 y80 y0 x 40. આ બંનેનું છેદ બિંદુ 2x plus 3y is equal to 120 અને 2x plus y is equal to 80. y is equal to 40, y is equal to 20, y is equal to 20. એ સમીકરણ 2x plus 3y is equal to 120 માં મૂકતા એટલે 2x plus 3 into 20 is equal to 120. 2x is equal to 120 minus 60 એટલે 60 અને x is equal to 30 એટલે છેદ બિંદુ થયું 30 20. હવે આ સમીકરણને આલેખમાં દર્શાવી દઈએ. x0 y40 x60 y0.
આ રેખા છે 2x plus 3y is equal to 120, 0 80 40 0. આ રેખા છે 2x plus y is equal to 80 અને x greater than 0 y greater than 0 એટલે પ્રથમ ચલમાં જ ઘેરાતો પ્રદેશ આવશે આપણે. હવે આનાથી ઘેરાતો પ્રદેશ 2x plus 3y less than 120, x is equal to 0, y is equal to 0 અશક્ય. એટલે 2x plus 3y less than 120 એનાથી ઘેરાતો પ્રદેશ. હવે 2x plus y less than 80, x is equal to 0 મૂકી દો, y is equal to 0 મૂકી દો, એટલે 0 less than 80 શક્ય. એટલે આનાથી ઘેરાતો પ્રદેશ આ બધો ભાગ અહીંયા જ આવવાનો છે પ્રથમ ચરણમાં. એટલે બંનેથી ઘેરાતો પ્રદેશ આટલો ભાગ થશે. એના માટેના શિરોબિંદુ 1 2 અને આ છેદ બિંદુ છે આપણે 30 20 અને આ શિરોબિંદુ. શક્ય ઉકેલના પ્રદેશનું શિરોબિંદુ z is equal to 7x plus 10y ને સંગત મૂલ્ય 0 0, તો z is equal to x is equal to 0 મૂકી દો, y is equal to 0 મૂકી દો, 40 0, x is equal to 40 મૂકશો અને y is equal to 0 મૂકો એટલે આ થશે 280. હવે 30 20, x is equal to 30, y is equal to 20, तो z is equal to 7 into 30 plus 10 into 20, 200 plus 210 એટલે 410. હવે 0 40, x is equal to 0, y is equal to 40, તો z is equal to 400 થયું. હવે આપણને ક્વેશ્ચનમાં મહત્તમ નફો શોધવાનો છે, તો આ થયો મહત્તમ નફો. અને ક્વેશ્ચનમાં એવું છે કે દરેક પ્રકારના સ્ક્રૂના કેટલા પેકેટનું ઉત્પાદન કરવું જોઈએ. તો એ પ્રકારના સ્ક્રૂનો એ પ્રકાર માટે આપણે x ધાર્યો છે, બી પ્રકાર માટે y ધાર્યો છે. એટલે એ પ્રકારના સ્ક્રૂના 30 અને બી પ્રકારના સ્ક્રૂના 20 પેકેટનું ઉત્પાદન કરવું જોઈએ, જેથી મહત્તમ નફો 410 રૂપિયા થાય. એક્ઝામ્પલ નંબર 6. એક કુટીર ઉદ્યોગ પેડેસ્ટલ ગોળા અને લાકડાના શેડનું ઉત્પાદન કરે છે. તે દરેક માટે ભૂક્કો કરવાના મશીન અને છાંટવાના મશીનનો ઉપયોગ થાય છે. એક પેડેસ્ટલ ગોળાનું ઉત્પાદન કરવા માટે 2 કલાક જેટલો સમય ભૂક્કો કરવાના મશીન પર અને 3 કલાક જેટલો સમય છાંટવાના મશીન પર લાગે છે. એક શેડનું ઉત્પાદન કરવા માટે 1 કલાક જેટલો સમય ભૂક્કો કરવાના મશીન પર અને 2 કલાક જેટલો સમય છાંટવાના મશીન પર લાગે છે. કોઈ પણ સમયે છાંટવા
નું મશીન વધુમાં વધુ 20 કલાક માટે ઉપલબ્ધ છે અને ભૂક્કો કરવાનું મશીન વધુમાં વધુ 12 કલાક માટે ઉપલબ્ધ છે. એક ગોળાના વેચાણથી ₹5 અને એક શેડના વેચાણથી ₹3 નફો મળે છે. ધારો કે ઉત્પાદક જેટલા ગોળા અને શેડનું ઉત્પાદન કરે છે તે બધાનું વેચાણ કરી શકે છે. મહત્તમ નફો મેળવવા માટે તે કેવી રીતે દૈનિક ઉત્પાદનનું આયોજન કરી શકે? અહીં આપણને નફો શેના માટે આપ્યો છે કે ગોળાના વેચાણમાંથી અને શેડના વેચાણથી. એટલે આપણે પેડેસ્ટલ ગોળા x ને ધારીશું અને લાકડાના શેડ માટે y ધારીશું. આગળના જે એક્ઝામ્પલ હતા એમાં તમને ખ્યાલ આવી ગયો હતો કે ભાઈ x ને y કોના માટે ધારવું. તેમાં લખતું કે આગળના એક્ઝામ્પલમાં કે માલિક દરેક પ્રકારના સ્ક્રૂના કેટલા પેકેટનું ઉત્પાદન કરે. એટલે સ્ક્રૂના અહીંયા બે પ્રકાર છે. એ પ્રકાર માટે x ધાર્યા હતા, બી પ્રકાર માટે y ધાર્યા હતા. અહીં આપણે ધારો કે ઉત્પાદક જેટલા ગોળા અને શેડનું ઉત્પાદન કરે છે તેનું બધું વેચાણ કરે છે. હવે મહત્તમ નફો મેળવવાનો છે. આપણને નફો પેડેસ્ટલ ગોળા અને શેડના લાકડાના શેડ માટે આપ્યો છે. એટલે પેડેસ્ટલ ગોળા માટે x ધારીશું અને લાકડાના શેડ માટે y ધારીશું. તો પેડેસ્ટલ ગોળા લાકડાના શેડ જરૂરિયાત. એક કુટીર ઉદ્યોગ પેડેસ્ટલ ગોળા અને લાકડાના શેડનું ઉત્પાદન કરે છે. તે દરેક માટે ભૂક્કો કરવાના મશીન અને છાંટવાના મશીનનો ઉપયોગ કરે છે. એક પેડેસ્ટલ ગોળાનું ઉત્પાદન કરવા માટે 2 કલાક જેટલો સમય ભૂક્કો કરવાના મશીન પર અને 3 કલાક જેટલો સમય છાંટવાના મશીન પર. એટલે ભૂક્કો કરવાનું મશીન અને છાંટવાનું મશીન. ઓકે. પેડેસ્ટલ ગોળાનું ઉત્પાદન કરવા માટે 2 કલાક જેટલો સમય ભૂક્કો કરવાના મશીન પર. અહીંયા 2 કલાક પેડેસ્ટલ ગોળા માટે અને 3 કલાક જેટલો સમય છાંટવાના મશીન પર. ઓકે. હવે એક શેડનું ઉત્પાદન કરવા માટે 1 કલાક જેટલો સમય ભૂક્કો કરવાના મશીન પર અને 2 કલાક જેટલો સમય છાંટવાના મશીન પર. કોઈ પણ દિવસે છાંટવાનું મશીન વધુમાં વધુ 20 કલાક, છાંટવાનું મશીન વધુમાં વધુ 20 કલાક, વધુમાં વધુ છાંટવાના મશીન માટે આપે છે વધુમાં વધુ 20 કલાક અને ભૂક્કો કરવાના મશીન વધુમાં વધુ 12 કલાક. આ ભૂક્કો કરવાના મશીન માટે જરૂરિયાત છે વધુમાં વધુ 12 કલાક. ઓકે. એક ગોળાના વેચાણથી હવે નફો આપ્યો છે આપણને. એક પેડેસ્ટલ ગોળાના વેચાણથી ₹5 નફો થાય છે અને લાકડાના શેડના વેચાણથી ₹3 નફો થાય છે. ઓકે. હવે આપણને મહત્તમ નફો શોધવાનો છે. એટલે નફો આપણને પેડેસ્ટલ ગોળા અને લાકડાના શેડ માટે આપ્યો છે. એટલે ઉત્પાદકે x પેડેસ્ટલ ગોળા અને y લાકડાના શેડનું ઉત્પાદન ધારો કે ઉત્પાદકે x પેડેસ્ટલ ગોળા અને y લાકડાના શેડનું ઉત્પાદન કરવું જોઈએ. વસ્તુ છે એટલે xy > સ્પષ્ટ છે. હવે પેડેસ્ટલ ગોળા માટે ભૂક્કો કરવાના મશીનમાં 2 કલાક લાગે છે અને લાકડાના શેડ માટે 1 કલાક લાગે છે. એટલે 2x + y વધુમાં વધુ 12 એટલે 12 કે 12 કરતા ઓછો એટલે લેસ ધેન ઓર ઇક્વલ ટુ. એટલે 2x + 1 * y લેસ ધેન ઓર ઇક્વલ ટુ. કે આ ખાસ ધ્યાન રાખવું, લેસ ધેન ઓર લેવું ઇક્વલ ટુ કે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ લેવું. છાંટવાના મશીન પર પેડેસ્ટલ ગોળા
3 કલાક ને તો x ગોળા માટે કેટલો સમય તો 3x plus 2y less than or equal to 20. એક પેડેસ્ટલ ગોળા માટે 3 કલાક તો x પેડેસ્ટલ માટે ગોળા માટે કેટલો સમય? એક લાકડાના શેડ માટે 2 કલાક તો y લાકડાના શેડ માટે કેટલા કલાક? હવે હેતુલક્ષી વિધેય z is equal to 5x plus 3y નો મહત્તમ નફો શોધવાનો છે. આપણને અહીંયા આગળ મહત્તમ નફો મેળવવા માટે તે કેવી રીતે દૈનિક ઉત્પાદનનું આયોજન કરી શકે એટલે આનો મહત્તમ નફો આપણે શોધવાનો છે. હવે આને આપણે આલેખમાં દર્શાવીએ. એક્ઝામ્પલ નંબર 6 નો હવે આલેખ રચીએ. 2x plus y is equal to 12. x y x0 y12 y0 x6. 3x plus 2y is equal to 20. x y x0 y10 y0 x is equal to 20 upon 3 એટલે 6.16 6 એવું થશે એટલે 6.67 જેવું લગભગ 6.67 જેવું થશે. હવે આ બંનેનું છેદ બિંદુ 2x y is equal to 12 અને 3x plus 2y is equal to 20 નું છેદ બિંદુ આને 2 વડે ગુણી દઈએ. 4x plus 2y is equal to 24. 3x plus 2y is equal to 20. Cancel. X is equal to 4. X is equal to 4. A 2x plus y is equal to 12 માં મુકતા 2 into 4 8 plus y is equal to 12. Y is equal to 4 એટલે બંને રેખાનું છેદ બિંદુ આવ્યું 4 4. હવે આ બંનેને આલેખમાં દર્શાવી દઈએ. 2x 0 12 6 0 2x plus y is equal to 12. 0 10 અને 20 by 30 એટલે 6.60. આ રેખા છે 3x
પ્લસ 2y ઇઝ ઇક્વલ ટુ 20. પણ આનાથી ઘેરાતો પ્રદેશ 2x પ્લસ y લેસ ધેન 12, x ઇઝ ઇક્વલ ટુ 0, y ઇઝ ઇક્વલ ટુ 0 આ શક્ય. એટલે 2x પ્લસ y ઇઝ ઇક્વલ ટુ 12 થી ઘેરાતો પ્રદેશ ઉગમ બિંદુ બાજુ આવશે. હવે 3x plus 2y less than 20, x is equal to 0, y is equal to 0 આ પણ ઉગમ બિંદુ બાજુ આવશે. તો 3x plus 2y એ આ રેખા છે. એટલે આ બંનેથી ઘેરાતો પ્રદેશ આટલો બનશે. અને એના માટે શક્ય ઉકેલના શિરોબિંદુ આ 0 0 0 10, અહીંયા છેદ બિંદુ છે 4 4 અને આ 6 0. આટલા શિરોબિંદુ શક્ય ઉકેલના પ્રદેશના શિરોબિંદુ આવશે. તો પહેલા 0 0, x is equal to 0, y is equal to 0, z is equal to 0. હવે 6 0, x is equal to 0, y is equal to 0, 5 into 6 30. હવે 4 4, z is equal to 5 into 4 20 plus 3 into 4 12 is equal to 32. અને આ 0 10 x is equal to 0, y is equal to 10, તો z is equal to 30. તો આ છે મહત્તમ નફો. હવે ક્વેશ્ચનમાં મહત્તમ નફો મેળવવા તે કેવી રીતે દૈનિક આયોજન કરી શકે. એટલે કે x is equal to 4 આપણે પેડેસ્ટલ 4 પેડેસ્ટલ ગોળા 4 પેડેસ્ટલ ગોળા અને 4 લાકડાના શેડનું દૈનિક ઉત્પાદન કરે તો મહત્તમ નફો 32 રૂપિયા મળે. x is equal to આપણે પેસ્ટલ ગોળા માટે અને y is equal to લાકડાના શેડ માટે ધાર્યું તો મહત્તમ નફો આપણને 4 4 આગળ મળે છે. એટલે x is equal to 4 અને y is equal to 4 અને મહત્તમ નફો 32 થાય છે.